नमस्कार दोस्तों, सिडबी पॉडकास्ट में आपका स्वागत है। इस पॉडकास्ट में हम आपके साथ एमएसएमई उद्यमों की बड़ी और प्रेरणादायक कहानियां लाते हैं। मैं दीपक मुचंदानी, आपका आज का होस्ट। आज के जो हमारे मेहमान हैं वो गुजरात से हैं और उन्होंने अपनी बात गुजराती में रखने को पसंद किया है, इसलिए हम आगे की बात अब गुजराती में करेंगे। આજે આપણી સાથે છે શ્રી રાજેશભાઈ ગુંડલિયા, જે કાકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ફાઉન્ડિંગ ડાયરેક્ટર છે। કાકા ઇન્ડસ્ટ્રીઝ અથવા કાકા પીવીસી ફર્નિચર મેન્યુફેક્ચરિંગ, ખાસ કરીને પ્લાસ્ટિક પીવીસી ફર્નિચર મેન્યુફેક્ચરિંગના ઇન્ડિયાના વન ઓફ ધ પાયનિયર છે, જેમના આખા ઇન્ડિયામાં અરાઉન્ડ 400 ડિસ્ટ્રીબ્યુટર છે અને આખા ઇન્ડિયામાં એમનું માલ કાયમ રીતે જતો રહે છે। સો ગુંડલિયા સાહેબ, નમસ્કાર, તમારું આ પોડકાસ્ટમાં સ્વાગત છે અને તમને આ ટાઈમ આપીને અમારા પોડકાસ્ટમાં આવ્યા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ। સો સર, આપણે તમારી ઇન્સ્પાયરિંગ સ્ટોરી સ્ટાર્ટ કરીએ સર। બરોબર સર। અને સર, આ જે જ્યારે ધંધો ચાલુ કર્યું હતું તો તમારા ફેમિલીમાંથી કોઈ સપોર્ટ હતો તમને? ફેમિલીમાંથી સપોર્ટ તો નહોતો, પણ મારું પોતાનું જ શું હતું, મહેનત જ એવી હતી કે મજૂરી કરતા કરતાં પછી વિચાર આવ્યો કે કંઈક બિઝનેસ કરીએ। તો બિઝનેસમાં એવું આવ્યું કે અમે એક ડાઇનિંગ હોલ કરવાનું કહેતા હતા, તો બીજા મિત્ર કે પીવીસીનું ફર્નિચર કરાય, તો અમે ત્યાં સુરત જોવા ગયા અને ત્યાં જોયું તો એનો વિશાળ ધંધો હતો। તો અમે કીધું આ ચાલુ કરાય, તો નાના એવી દુકાનમાંથી અમે ચાલુ કર્યું। 7x13ની દુકાન ભાડે લીધી, ત્યાં અમે ચાલુ કર્યું, સ્ટાર્ટ કર્યું, 15,000નું મટીરિયલ રાખી। પછી ધીમે ધીમે કરતાં આગળ વધ્યા અને પછી ખાલી દરવાજા જ વેચાતા હતા, એ પ્રમાણમાં અમે પીવીસી ફ્રેમ બી એને બનતી હતી, એનું મોડ આપ્યું, પીવીસી ફર્નિચરનું મોડ આપ્યું કે આના કિચનમાં પાણી લાગે છે, પાણીથી પીવીસી સારું રહે, એટલે સંડાસ બાથરૂમમાં તો વપરાતા હતા પણ અમે કિચનમાં વાપરવાનું ચાલુ કર્યું। પછી ઉધઈના ડરથી અમે માળિયા અને એ બધું કરાવડાવ્યું, તો એનાથી પછી એનો મોડ અમે બહુ મોટો આપ્યો। પછી ટ્રેનિંગ આપતા અમે એને પછી એની અલગ અલગ પ્રોસેસ કરી, પછી વોલ પેનલિંગ બનાવી, વોલ પેનલિંગ પછી યુપીસી વિન્ડોમાં આવ્યા। જે મકાનમાં જે જગ્યાએ લાગતું હતું એવું વિચારતા હતા, એ પ્રમાણમાં આગળ વધતા ગયા ધીમે ધીમે કરીને। પછી એવું લાગ્યું કે ભાઈ ચલો હવે આપણે ટ્રેડિંગ કરીએ છીએ, ટ્રેડિંગ કરીને પછી મેન્યુફેક્ચરિંગમાં આવ્યા 2007થી। પછી પોતાનું મેન્યુફેક્ચરિંગથી અલગ અલગ મોડ ડેવલપ કરાવ્યા અને અલગ અલગ મોડથી અમે આગળ વધ્યા। તો સર, આના પહેલાં આપણે શું કરતા હતા? હું હીરામાં હતો, ડાયમંડ પોલિશ। અચ્છા, ડાયમંડ પોલિશિંગ। એમાં ધંધો જ હતો કે એ? ના, મજદૂરી। ઓહો, તમે? હા, 16 વર્ષની ઉંમર હતી મારી, ત્યારથી નીકળી ગયા હતા ઘરેથી। ને અત્યારે સાહેબ આપણે બિઝનેસ માટે થોડી વાત કરીએ તો એક્ઝેક્ટલી આપણે કયા પ્રોડક્ટ્સ બનાવીએ છીએ? હું યુપીસી હોલો સેક્શન છે, ડબલ્યુપીસી ફ્રેમ છે, ડબલ્યુપીસી ડોર છે, ડબલ્યુપીસી આપણે ફોમ બોર્ડમાંથી આપણે 8x4ની સીટો બનાવીએ છીએ, પીવીસી લેમિનેટ બનાવીએ છીએ, હા, યુપીસી વિન્ડો બનાવીએ છીએ, આપણે ડેકોરેટિવ પેનલ બનાવીએ છીએ, ચારકોલ પેનલ બનાવીએ છીએ અને ફ્રૂટેડ પેનલ બનાવીએ છીએ। કાફી સારી રેન્જ છે અમારી જોડે। અચ્છા સાહેબ, જ્યારે આપણે આપણો ધંધો ચાલુ કર્યું હતું ત્યારે ઇનિશિયલ કંઈક ચેલેન્જીસ આવ્યા હશે, કંઈક તકલીફો આવી હશે, અને પછી આપણે કેવી રીતે એને સોલ્વ કરી? પૈસાની તકલીફ આવી હતી અને પ્રાઇવેટ લોકો પાસેથી પૈસા લેતા હતા 2.5-3%, પણ સામે મને 5%નું વળતર દેખાતું હતું, એટલે અમે 2.5% લઈ અને ધંધો ચાલુ કર્યો। પછી પર્સનલ લોન લેતા હતા, ત્યારે ફાઇનાન્સ બેકગ્રાઉન્ડ અમારે પૈકી દેવાનું હતું ને બેંકને। પછી એમ કરતાં બેંક પાસે ગયા, પછી આપણે પર્સનલ લોન ને બધું, બિઝનેસ લોન ને બધું ભૂલી ગયા ટકાવારીથી, એમ કરતાં આગળ આવ્યા। મેઇન ધંધામાં ફાઇનાન્સ હોય તો જ બધું થઈ શકે અને એના વગર કંઈ થતું નથી। સર, એવું કોઈ ઇન્સિડન્ટ જ્યાં આપણે ફેલિયર થયું હોય કે એવું કોઈ મોટો સેટબેક આપણા ધંધામાં આવ્યો હોય જ્યાંથી આપણે થોડું મોટિવેશન ડાઉન થયું હોય કે અને એમાંથી તમે કંઈક શીખ્યા હો, આગળ વધ્યા હો? એવા તો 2 વસ્તુ આવી હતી મારી લાઈફ। યુપીસી અમે કરતાં છે ને, યુપીસી પાઇપ, સીપીવીસી પાઇપ ફિટિંગ્સ, એમાં અમે ગયા। અમને એવા માણસો મળ્યા, બરાબર, બિઝનેસ બહુ મોટો હતો અને મોટા પાયે અમને રોકાણ કર્યું અને હું એમાં સક્સેસ ન જઈ ગયો, કે મારું ફોલોઅપ નહોતું ને થોડીક મારી ખામીના હિસાબથી હું એમાં ફેલિયર ગયો હતો, કેમ કે મેં નબળા માણસો ચૂન્યા હતા।
એના હિસાબથી. ને સારી એવી એ જ સમયે મેં 7-8 કરોડ રૂપિયાની નુકસાની કરેલી હતી. બીજું પી એન્જિનિયરિંગ બિલ્ડિંગ, એનો મોટો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. અને એમાં બી સેમ વસ્તુ, માણસ સારા ના મળવાથી, ગલત એક્સપિરિયન્સથી, ટીમ સારી ના મળી, ગલત એક્સપિરિયન્સથી જે વસ્તુ ચાલે છે એનું ખોટું બોલીને બિઝનેસ મારા માણસો લાવ્યા હતા, એના હિસાબથી મેં એમાં બી 8 થી 10 કરોડની નુકસાની કરેલી. અને એમાં ઘણું બધું શીખવા મળ્યું છે. નુકસાની કર્યું એટલે એવું નથી કે હારી જાઓ, બિઝનેસને છોડી દેવો, એવું કશી જ વસ્તુ નથી. કારણ કે એની અંદર છે ને, એનાથી અમે 10 ડગલા આગળ વધ્યા છે. એ જોઈને શીખવા ઘણું બધું મળ્યું. માણસ પારખની ખબર પડી કે આ માણસ સાથે કેવું કામ કરવું, કઈ રીતનું રહેવું, શું કરવું, બધી સમજણ પડી. સાહેબ, એમએસએમઈ ધંધા માટે તમારા મંતવ્ય શું છે કે ફંડિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? ફાઇનાન્સ બહુ ફાઇનાન્સ અમને જ્યારથી સીડબી અમે અમારો હાથ ઝાલ્યો ત્યાંથી અમે જે ફાસ્ટ ભાગ્યા છીએ અને ફાસ્ટ એમને પ્રોસેસ કરી છે. અને અમને પહેલાં ડર હતો કે સીડબીની અંદર આટલી પ્રોસેસથી ફાસ્ટ નથી જતો, પણ શું ખબર અમારા પેપર સારા હશે કે જે કાંઈ બનવું, જે અમને ખબર નહોતી, કલ્પનાની બહારની વસ્તુ હતી. અમારે પાસ થઈ અમને પૈસા મળ્યા અને એ પ્રમાણમાં અમને બિઝનેસમાં મોટી છલાંગ મારી. સર, બીજા જે એન્ટરપ્રિન્યોર્સ છે એમને તમે શું સલાહ આપશો ફાઇનાન્સ લેવા જાય ત્યારે માટે કે ભાઈ કેવી રીતે જવું જોઈએ? પહેલાં તો એમને કહું, ટકાવારી જે બેંકની ઓછી હોય એનું ફાઇનાન્સ લેવાનું. એમાં હું સજેસ્ટ કરું, સીડબીનું કરું છું, પછી એસબીઆઈનું કરું છું, પછી અધર બેંકનું કરું છું. કેમ કે ક્યારે બી તકલીફ આવે ને તો આ લોકો સપોર્ટ કરે છે. નાની મોટી વસ્તુ છે. કોવિડ આવ્યો, સીડબીએ કીધું તમારા ફંડની તકલીફ હોય તો લઈ જજો, અને અમે લીધી હતી. અને તમને સીડબી વિશે સાહેબ ક્યાંથી ખબર પડી? સીડબી વિશે તો શું છે કે જે પૈસા હોતતો હોય ને એ ઓછા વ્યાજનું કોણ છે એ જ હોતતો હોય, તો એ સૌથી કોણ હતું? સીડબી હતી. ઓછા વ્યાજે પૈસા ફંડિંગ કોણ કરે? અને બિઝનેસમાં ઓછા વ્યાજ હોય તો જ મોટો બિઝનેસ કરી શકે. કેમ કે એકની સામે એક જ લેવાનું હોય છે, એ 2-3 નથી લેવાના, સમજ્યા? એ અમને 9% પૈસા આવે તો અમે 18%નો જ બિઝનેસ કરીએ. અને આપણે સિડબીમાંથી કઈ પ્રોડક્ટ લીધી? આપણે કયા લોન્સ લીધા છે? અમે ટર્મ્સ લોન લીધેલી છે અને સોલાર લોન લીધેલી છે. અચ્છા, સોલાર લોન લીધી છે. પહેલા ટર્મ લોન ને પછી સોલાર લોન લીધેલી છે. અને સર, ઓવરઓલ સિડબીના ફંડ આવ્યા પછી શું સપોર્ટ મળ્યો? શું તમારો ગ્રોથ અને ઓપરેશન્સમાં વધારો થયો? લગભગ મેં જેટલો વિચાર્યું હતું એમાં બધું મારું પૂર્ણ ગ્રોથ થઈ ગયો છે. અને જે અમારું પ્રોડક્શન કેપેસિટી હતી, જૂની જગ્યા હતી, નાની હતી, અને મોટી જગ્યા અમે લઈ ગયા, એ વિશાળ જગ્યામાં ચાલુ કર્યું. જેટલું મારું વિઝન હતું એટલું સીડબીના પૈસાથી હું કામ કરી લીધું છે. અને સાહેબ, તમારા એક્સપિરિયન્સ પ્રમાણે તમારે બીજા પણ તમારા એન્ટરપ્રેન્યોર્સની સીડબીનું નામ આપશો, રેફર કરશો, અને એનું કોઈ સ્પેસિફિક રીઝન? મને જે જગ્યાએ સારું મળ્યું હોય ને તો હું એમને સારું કહું અને એને સારું બતાવું. અને મારો કોઈ હિતાવર મને પૂછવા હોય તો એને સાચો રસ્તો બતાવું, સાચી દિશા બતાવું અને સાચી વસ્તુ કરું. અને એને હું ત્યાં સુધી દોરી દઉં, કોન્ટેક કરાવી દઉં, સાહેબ સાથે તારે કરવું હોય તો કરી લે, લોન છે કે જે કાંઈ હોય, પણ સીડબી ઇઝ બેસ્ટ. સાહેબ, આપણે આ તમારા બિઝનેસમાં તમે એન્ટરપ્રેન્યોરશિપ પણ વધારી છે અને એમ્પ્લોયમેન્ટ પણ વધાર્યું છે. કેટલું લગભગ રોજગાર તમે આપ્યો છે આ તમારા ધંધાથી? લગભગ મારા હિસાબથી અમારો જે એરિયો હતો એ લોકોને લગભગ 100 ઘરોને અમે એના ઘરના છોકરાઓને ત્યાં રોજીરોટી આપેલી છે, જે કાંઈ અમે રાખેલા. પછી બીજા 400 માણસો છે બહારના, એને અમે એમનું ત્યાં આપણે ત્યાં કામ કરે છે, એટલે એને બધાની ઘર ચાલતા જ હશે ને 400. પછી અમારા લગભગ સમજો ને તો મિસ્ત્રીઓ છે, કાર્પેન્ટર કહેવાય, એ લગભગ હજારો મિસ્ત્રીઓ કરતા હશે કામ. એમાંથી હજારો અમારા ડીલર ડિસ્ટ્રીબ્યુટરો હશે. એના હજારો ઘરોની રોજીરોટી ચાલતી છે આખા ઇન્ડિયામાં. ના, વધારે. સાહેબ, એવી કોઈ નવી પ્રોડક્ટ જે આપણે નવા માર્કેટમાં લોન્ચ કરી હોય, યા એવી કોઈ નવી પ્રોડક્ટ જે આપણે જ માર્કેટમાં લોન્ચ કરી હોય, અને કેવી રીતે આપણે કરી?
નવી પ્રોડક્ટ તો અમે છે ને અમારી રીતે અમે છે ને સીલિંગ વોલ પેનલિંગ છે એ બધું ડેવલપ કરેલું છે, પણ એ અમારી તરફથી અલગ અલગ, હા અલગ અલગ કલર, અલગ અલગ પ્રોફાઇલ છે, અલગ અલગ ચેન્જીસ છે. લોકો મોડ આપી દે, હા લોકો મોડ આપી દે, અમે થોડું ચેન્જીસ કરીને સારો લુક આપી દઈએ. આપણે આ જર્નીથી શું શીખ્યા, શું એન્ટરપ્રેન્યોરશિપથી આટલા વર્ષોમાં શું શીખ્યા કે ભાઈ શું શિખામણ શું મળી આપણને? શિખામણમાં તો એવું છે કે જે આપણે શરૂઆત તમે કરી તે સમજણ નહોતી કે આ ધંધામાં આપણે કેવી રીતનું જવું, એન્ટર થવું. એમ કરતાં કરતાં માણસો આપણને એવા મળ્યા, શીખવતા ગયા, શીખતા આપણે લોકોને કંઈક સલાહ દેવાનું શીખી ગયા. એટલું બધું સારું મળ્યું આપણને માર્કેટ ગ્રોથથી કે જે માણસ કોઈ બી સારો ખરાબ બંને તમારા માટે લાભદાયક હોય છે. ખરાબ માણસે કંઈક શીખવાડીને જાય છે અને સારો માણસે શીખવાડે. એ આપણે કોઈ ખરાબ કરતો એને સારું શીખવાડી આપણી પાસે જે શીખાશે એ વસ્તુની અંદર. અને સાહેબ નવું કોઈ એન્ટરપ્રેન્યોર હોય આજની તારીખમાં જો ચાલુ કરતો હોય, MSM યુનિટ ચાલુ, એમને તમને શું સલાહ આપશો? ગમે તે ઇન્ડસ્ટ્રીમાં, તમારી ઇન્ડસ્ટ્રીમાં પણ ગમે તે ઇન્ડસ્ટ્રીમાં શું કરવું જોઈએ? હું એને કહું તારે પહેલો એક્સપિરિયન્સ લઈ લે, બેઝિક નોલેજ લે, એ વસ્તુ ક્યાંથી ક્યાં લઈ જાય એનો મોડ શીખ. તો એનો આપણે અમારા ગુજરાતીમાં અનુભવ કહેવાય, એક્સપિરિયન્સ ને અનુભવ તું સારી જ લે અને સારી રીતનો અનુભવ લીધા પછી એની અંદર ક્યાંથી તારો રસ્તો પકડો એને હું આગળ બતાવીશ. તમારા મંતવ્ય અનુભવ બહુ જરૂરી છે કે અનુભવ તો જોઈએ જ જોઈએ. આપણે ધંધામાં એમાં પેશન્સ રાખવી જોઈએ કે અમે એમાં જ લેટ પડ્યા છીએ, અનુભવ નહોતો ને એટલે જ થોડા લેટ પડ્યા. ના પણ સાહેબ તમારું ગ્રોથ ને બધું સારું છે. ભાઈ આપણા ઇંગ્લિશમાં કહેવાય છે ઇટ્સ બેટર લેટ દેન નેવર, કે જે ભલે થોડું મોડું થાય, ના થતા તો મોડું થાય એ સારું છે. કે ભાઈ આપણે એવું નહીં કહીએ કે લેટ થયું પણ સારું થયું, ભલે થોડું મોડું થયું. શું છે જો 2001માં ચાલુ કર્યું, 2000થી 5માં પૂગતા એટલું મોટું નહોતું થયું. 2005થી 10માં એનાથી વધ્યું. 2010થી 2015 બરાબર એનાથી ડબલ થયું. 2015થી 2020 એનાથી ડબલ અને 2025થી 2020થી 25 એનું 3 ગણું. હા, એક્સપિરિયન્સ. તો આ પ્રમાણે તમારી દર વર્ષે હવે તો લગભગ દર વર્ષે 30-40% ગ્રોથ તમે કરતા જશો આરામથી. તો રાજેશભાઈ, ફરી એક વખત ધન્યવાદ તમારું અમારી સાથે પોડકાસ્ટ ઉપર જોડાવાનું. અમને ખૂબ સારું લાગ્યું. તમે તમારું ટાઈમ અને તમે જે અમારા વ્યુઅર્સને આ સ્ટોરી આપી, તમારી ઇન્સ્પાયરિંગ સ્ટોરી કે તે કેવી રીતે તમે ધંધો ચાલુ કર્યો, શું શીખ્યા અને કેવી રીતે આ નાના PVC મેન્યુફેક્ચરિંગને આટલું મોટું બિઝનેસ બનાવી દીધું. ઇન્ડિયાભરમાં 400 ડિસ્ટ્રીબ્યુટર્સની સાથે અને આટલા બધા રોજગાર આપો છો. આ રિયલી ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે આપણા ગુજરાતની અને અમારા વ્યુઅર્સ છે એ પણ જોઈને બહુ ઇન્સ્પાયર થશે. फरी एक वक्त तुम्हारा खूब खूब आभार सर. थैंक यू. खूब. तो दोस्तों, ये थी श्री राजेश भाई की कहानी. उम्मीद है कि आपको इनकी कहानी पसंद आई होगी और इनसे आपने काफ़ी कुछ सीखा होगा. हम फिर मिलेंगे एक नई कहानी के साथ. तब तक के लिए मेहनत करते रहिए, अपने सपने पूरे करते रहिए. अगर ये वीडियो आपको पसंद आया हो तो इसे लाइक, शेयर और चैनल को सब्सक्राइब करना ना भूलें.